હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. બિલ્ડર દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે રહેવાસીઓએ વડોદરાના કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પલાસ હાઇટ નામની સાઇટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. આ રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમને નિર્ધારિત સમય મર્યાદા દરમિયાન ઘર હસ્તાંતર થવાની ખાતરી અપાઈ હતી, પરંતુ બિલ્ડર દ્વારા સતત કામ ટાળવામાં આવ્યું છે અને વિકાસના નામે ખોટા વચનો આપવામાં આવ્યા છે, જેમાં બિલ્ડરે SBI બેંકમાંથી લોન લીધી હતી, જેને પગલે સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ પારસ સોની છે. આપણે તલસાલી બાયપાસ ઉપર દાવત હોટલની બાજુમાં પલાસ હાઇટ રેસિડેન્સી આવેલી છે. હું ત્યાંનો રહેવાસી છું. અમે છેલ્લા 5 વર્ષથી ત્યાં રહીએ છીએ, બરાબર. અમારી સાઇટમાં છે ને બિલ્ડરે 2017 એને સ્ટાર્ટ કરી છે, 2021 એને ઓન પેપર કમ્પ્લીટ બતાવી છે. હાલ 2025 ચાલે છે અને હજુ પણ એને સાઇટ કમ્પ્લીટ કરી નથી. તમે આવશો ને સાઇટ ઉપર જોશો તો કામ બધું અધૂરું છે, વાયરિંગ જેવું ને તેવું છે, બરાબર. ફાયર સેફ્ટી એને અમને પ્રોવાઈડ કરી નથી. લિફ્ટ જે લગાવી છે તેનું લાઇસન્સ લીધેલું નથી. જે અમારું ડ્રેનેજ છે તે વરસાદી કાચ પાણીમાં જોડેલું છે. સાઇડ આખી અધૂરી છે. ડી અને ઈમાં એને લિફ્ટ લગાવેલી નથી. ઈ ટાવર આખું અધૂરું છે, જેને આપણે ભૂતિયા બંગલો પણ કહી શકીએ એવું છે. તમે આવીને જો જોશો તો હવે આ બધી પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા હતા, એનાથી તો અમે ગુજરી જ રહ્યા હતા. એમ જ અમને 9 તારીખે અમને ખબર પડે છે કે 9 જૂને અમે જે ગુજરાત સમાચારના પેપરમાં જોયું કે બિલ્ડરે SBIમાંથી 6 કરોડની લોન લીધી છે અને તેની એ ભરપાઈ કરી રહ્યો નથી. એટલે એ જ જાણ થતાં અમે પાદરાની જે બ્રાન્ચ છે SBIની ત્યાં જઈને મળ્યા. ત્યાં અમે બામણિયા સાહેબને મળ્યા તો એમણે અમને જાણ કરી કે હા, તમારા બિલ્ડરે અહીંયાથી 6 કરોડની લોન લીધી છે અને એની એ ભરપાઈ કરી રહ્યો નથી. હવે આ કેસ છે ને આપણે SBI શાર્પમાં અમે ટ્રાન્સફર કર્યો છે, જે દિવાળીપુરા છે. તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા અને એમને અમને જણાવ્યું કે બિલ્ડરે 2018માં 6 કરોડની લોન લીધી હતી અને એ ભરી નથી રહ્યો અને હાલ એનો કેસ DRTમાં ચાલી રહ્યો છે અને SBI એને ફ્રોડ ડિક્લેર કરેલો છે ઓન પેપર. એટલે આ બધું જાણ થતાં અમે આ બધી અમારી રજૂઆત લઈને અમે સાહેબશ્રીને મળવા આવ્યા છે, કલેક્ટર સાહેબને, કે અમને ન્યાય મળે. હવે કાલ ઉઠીને જો SBI અગર અમારા ઘર સીલ કરે છે તો અમારે ક્યાં જવાનું, બરાબર? અમારા છોકરાઓને લઈને અમારે ક્યાં નીકળવાનું? અમારા ઘરમાં વડીલો છે, નાના છોકરાઓ છે, બરાબર. અમે ક્યાં જઈશું આ બધું થશે તો? ઓકે, કલેક્ટરને રજૂઆત કરી. કલેક્ટરે શું બાંયધરી આપી? આપણે એવું છે કે અમે એક કલેક્ટરના જે ઓફિસર છે, PA જે છે, એમને મળ્યા. એમને અમારી રજૂઆત બહુ ખૂબ સરસ રીતે સાંભળી છે અને ગુરુવારે સાહેબશ્રીને મળવા માટેનું ટાઈમ ફિક્સ કરેલો છે. અમારો 11 વાગે બોલાયેલો છે. હા. આના પહેલાં અમે CM સચિવાલય ગાંધીનગર જઈને આવેલા છે. CP ઓફિસમાં પણ અમે અરજી આપેલી છે અને કપુરાઈ પોલીસ ચોકીમાં પણ અમે અરજી આપેલી છે. ત્યાંથી એમને એવું કીધું છે કે અમે એના ઉપર કાયદેસરની તપાસ કરીશું એવું અમને કીધું છે એમને. એને અમે 30 તારીખે સચિવાલય ગયા હતા. ત્યાર પછી 1 તારીખે અમે CP ઓફિસ જઈને આવ્યા અને એના પછી ત્યાંથી અમને એ જ દિવસે કપુરાઈ પોલીસ ચોકી PI સાહેબને મોકલ્યા હતા ત્યાં. આશા તો અમે એવી જ રાખીએ છીએ કે અમને ન્યાય મળે, બરાબર. એ આશાએ જ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે કે અમને ન્યાય મળી જાય. આવા લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે ગુનો એમના ઉપર લાગતો હોય એ ગુનાની એમની સજા મળવી જોઈએ. મારું નામ ભૂમિ છે. પલાસ સાઇટના રહેવાસી છે. ગિરિરાજ ડેવલપર્સ અમારા બિલ્ડર મૃણાલની શાહ, ચિરાગ શાહ. એમને SBIમાંથી 6 કરોડ રૂપિયાની લોન લીધેલ છે, જેની જાણકારી અમને મળેલ નથી અને અમે એના ઉપર સર્ચ કર્યા પછી જે જાણકારી અમે મેળવી એના ઉપરથી અમને SBI શાર્પ બેંકમાંથી એવું જણાવવામાં આવ્યું કે અમે મૃણાલિની શાહ અને ચિરાગ શાહને ઓન પેપર ફ્રોડ ડિક્લેર કરેલા છે. એના પછી એમને એવું બી જણાવ્યું કે હવે તમને ટૂંક સમયમાં 5 ઓગસ્ટ DRTમાં જે એમનો ફેસલો આવવાનો છે એ ફેસલા પછી અમારા ઘર સીલ વાગી જાય એવા છે અને ઘણી એવી સાઇડોમાં સીલ વાગેલા છે. એટલે અમે એ ડરે છે કે આવા વરસાદના ટાઈમમાં નાના બાળકોને અને ઘરના ઘરડાઓ લઈને કે અમે ક્યાં જઈશું, એ બીકના લીધે અમે આજે બધી જગ્યાએ અરજી કરી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે. અમને ન્યાય સિવાય બીજું કંઈ જોઈતું નથી. हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क.